હલો સલામ સગલા, કેમ છો? અહીંયા મારો કરબલાનો અને નઝફનો સફર ખતમ થઈ છે અને અહીંયાથી મારું શરૂ થાય છે મિસરનો સફર. અમે કરબલાથી અમે બગદાદ ગયા બાય રોડ અને અમે પહોંચ્યા અહીંયા બગદાદ એરપોર્ટ પર જઈશું મિસર. ઓકે, તો આ અમે બગદાદ એરપોર્ટ આપને બતાવી રહી છું પૂરું. અમે બિફોર પહોંચી ગયા હતા એટલે મારા પાસે ઘણો ટાઈમ હતો, તો મેં જરા રાઉન્ડ લઈ રહી હતી એરપોર્ટના અને સાથે મારા ફોટાઝ બી સેલ્ફી બી લીધા. ને હવે અમે જઈ રહ્યા છીએ અમારા ફ્લાઇટ તરફ. અમારી ફ્લાઇટ આવી ગઈ હતી, તો અમે અહીંયા હવે પહોંચી રહીશું અંદર. અહીંયા વિઝિટ કરી રહ્યા છે. મારી પાસપોર્ટ જોઈને કહી રહ્યા છે કે કहाँ જઈ રહ્યા છો. તો મેં કીધું એને કે ભાઈ અમે કેરો જઈ રહ્યા છે. એને ખબર તો હતી જ આમ, પણ તો બી એ પૂછ્યું છે મારે. ને આપ જોઈ શકો છો હવે કે મને ઘણી ઘાય હતી જવાની પહેલાં, તો મેં જ પહેલાં પહોંચી ગયેલી. મેં બેસી ગઈ ને હવે અમે સફર ચાલુ કરી નાખો છે. આફ્ટરનૂન પહેલાંનો જ અમારો ફ્લાઇટનો ટાઈમ હતો, તો મને ક્લાઇમેટ ઘણું ફાઇન ઉપરથી જોવા મળ્યું. આપ જોઈ શકો છો ક્લાઉડ્સ પૂરા નીચે છે આખા, અને ઘણી મજા આવી મને આ સફરમાં. અમે હવે ઉતરી રહ્યા છીએ. મેં અહીંયા ઉતરી ગઈ મેં અહીંયાથી. અમે પહોંચી ગયા મિસર એરપોર્ટ. આ મિસરનો એરપોર્ટ છે આખો, તમે જોઈ શકો છો. આ પૂરું આ સ્ટાર્ટિંગમાં વોકિંગ છે પૂરું આખું. આપણે જ્યારે ફ્લાઇટથી નીકળીએ છીએ તો પછી આમ થોડું વોક છે આખું, અને વોકિંગ પછી એક્સિલેટર છે, એન્ડ ધેન આપણે નીચે ઉતરીશું તો આ તરફ જમણી તરફ આપનો લગેજ ને બધું આવી જાય છે. જો લગેજ આવી ગયું છે આપનો. યસ, એક ટ્રોલી લઈ લઈએ પહેલાં. વાંચ છે ટ્રોલી બી. અમે ટ્રોલી લીધી સાથે. અહીંયા મિસર એરપોર્ટ પર આવી રીતે એક સ્ટેચ્યુ બી છે. ઓકે, આ ફૂલ મેં તમને વ્યૂ બતાવી રહી છું મિસર એરપોર્ટનો બહારનો. અમે બહાર નીકળી ગયા હવે અહીંયાથી, અને અમે લોકો બહાર નીકળીને અમે ટેક્સી કરાવી. ટેક્સીથી હવે અમે જઈ રહ્યા છીએ ફેઝમાં. ઓકે, તો હવે અમે ફેઝ જઈને પછી મેં આપને ફેઝ બી બતાવું છું. આ છે કબ્રસ્તાન, આખો વચ્ચે જ આવે છે. ઘણું મોટું કબ્રસ્તાન છે, અને અહીંયાની બધી બિલ્ડિંગ્સ બી ઘણી અજીબ છે થોડી. બધાના કલર્સ એક જ જેવા હોય છે. આ રાસુલ હુસૈનની ઝારત છે અહીંયા, અને આ આખો બહારની તરફ ખૂબ માર્કેટ છે બહાર. અહીંયા આપણે જ્યાં જઈ રહ્યા છીએ અહીંયા બૈરાઓની એન્ટ્રી છે. મર્દોની એન્ટ્રી આગળથી જ છે, ને અહીંયાથી જે ગલી અમે આગળ જઈશું તો વહાંથી બૈરાઓની એન્ટ્રી છે. આખું બજાર છે, અહીંયા માર્કેટ ભરાય છે પૂરું. આ એન્ટ્રન્સ છે. આ રાસુલ હુસૈનના બહારની તરફ માર્કેટ છે. માર્કેટ ઘણું મોટું છે. આપણે આ આખો રસ્તો જ છે પૂરો. આપણે ફેસ તક જઈએ છીએ તો આ બધું માર્કેટ આખું રસ્તામાં આવે છે. બસ હવે અમે અહીંયાથી વોકિંગ થઈને રાતે અમે ઝારટ કરવા આવ્યા હતા. ઝારટ કરીને પછી અમે અહીંયાથી વોકિંગ જઈને અમે 10 મિનિટનો રસ્તો છે કંઈ આઈ થિંક સો, કે આપણે અહીંયાથી જ આપણે ફેઝમાં પહોંચી જવાય છે. અને આ એન્ટ્રન્સ પર જ આપણા આ બધા પોસ્ટર લાગેલા છે કે જ્યાં શું શું ફરવાનું છે, અહીંયા કहाँ વિઝિટ કરવાની છે, એ બધાનું અહીંયા ડિટેલ્સ છે. અમે રાતે નીલ નદી પર ગયા હતા, તો નીલ નદીના અંદર અમે આ બોટમાં અમે વિઝિટ કરી હતી. અને અમે લોકો આ બધા અમારા મુમરાની ટીમ હતી, આખી અશેરા મુબારકાની ટીમ હતી આખી. ઘણું ફાઇન રહ્યું એ લોકો સાથે. અને એના પછી અમે નીલ નદી પર આખું ફરી ને અમે લોકો પછી મહાસી બોટમાં બેસીને પછી અમે લોકો પાછા અમારા ફેઝ તરફ આવી ગયા. અમારા લોકોને ફેઝમાં જ રૂમ આપેલો હતો. અમે ખાલી 2 લેડીઝ હતી, તો અમે લોકો ફેઝમાં જ હતા. તો આ ફેઝનું બહારનું વેઇટિંગ એરિયા છે, ને અમારે અહીંયા જ બસ સેકન્ડ ફ્લોર પર અમારે રૂમ આપેલો હતો. તો અમે બસ અહીંયા જ અમે ઉતર્યા. આમ તો વધારે પડતા અહીંયા ફેઝમાં રૂમ અવેલેબલ નહીં હોતા, પણ નસીબથી અમારે અહીંયા ફેઝમાં મળી ગયો હતો રૂમ. ઘણું ફાઇન હતું. ફેઝ બી ઘણું જ મસ્ત છે. આ મારો રૂમ છે.
સેકન્ડ ડે અમારે મોર્નિંગ અમારે નાસ્તો કરી લીધો અમે લોકોએ. ટાઈમિંગ તો એ જ આપણો જે હોય છે હંમેશા 7:30-8 વાગ્યાનો એ જ ટાઈમિંગ હતો. અને એના પછી મેં થોડી વિડીયો બનાવી છે, આખું પૂરો ફેઝ લીધું છે મેં એ આપને બતાવવાના માટે. અને અહીંયા મવાઈ જ છે. અને આ બહારનો જે હિસ્સો છે એમાં આપણે સુકૂનથી બેસીને બપોરની ચાય છે કે પછી સવારની ચા છે, આપણે બહાર બેસીને પીવું હોય તો પી શકાય છે આપણે આરામથી. ઘણું ફાઇન છે. અહીંયા નાનો સ્ટોલ બી લાગે છે કોઈ વખત, અને કોઈ વખત નહીં બી હોતા બેન. અમે જ્યારે ગયા હતા ત્યારે રાતે હતા, પણ સવારે અહીંયા મોર્નિંગમાં એ ટાઈમ પર નહોતા, સાહેબ આફ્ટરનૂન પછી આવે છે બેન. તો આપણે બધું ઘણી ખરીદી કરી શકાય છે અહીંયા. ઓકે, આખો મિસરનું મેં તમને ફેસ બતાવી ચૂકી. હવે અમે જઈ રહ્યા છીએ મસ્જિદ અનવરના અંદર નમાઝ પઢવાને. અમારે બપોરની નમાઝ પછી અમારા લોકોને નીકળવાનું છે ઇન્ડિયા માટે. અહીંયાની તમે બિલ્ડિંગો જોઈ શકો છો, બધી બ્રાઉન હશે અને મોસ્ટ ઓફ યલોઇશ હશે. આ જામિયા અઝહર છે. અહીંયા અમે અંદર ખાલી જઈશું અને પછી અમે નીકળી જઈશું અહીંયાથી. જોવાય છે આપણે આખો વ્યૂ બતાવું છું. અમે લોકો અહીંયા ઉતરાતા જામિયા અઝહરના અંદર. અમે અંદર ગયા હતા. આ જામિયા અઝહર એક યુનિવર્સિટી છે. અહીંયા બચ્ચાઓ જામિયાના પડે છે. ઘણા બધા અહીંયા બચ્ચાઓ હોય છે ને પડે છે. અહીંયા અમારો સબક હતો નાનોસો, અને એ જ સબક લઈને પછી અમે લોકો અહીંયાથી નીકળી ગયા. આપણે જઈ રહ્યા છે અહીંયાથી. આપણે કઈ બાજુ જઈ રહ્યા છે હમણાં? રાસુલ હુસેન. અહીંયાથી રાસુલ હુસેનનો રસ્તો છે. ઓકે, અચ્છા એવું છે. અચ્છા, આ નીચેથી રસ્તો છે પૂરો, યુ ટર્ન નથી મારવાનો ઉપર છે, તો આ નીચેથી એક રસ્તો પડે છે. તો અહીંયાથી જામિયા અઝહરથી નીચે ગ્રાઉન્ડથી જઈને આપણે રાસુલ હુસેન પહોંચશું. જામિયા અઝહર આ તરફ અને આ તરફ રાસુલ હુસેન. અમે પાછા રાસુલ હુસેન તરફ આવ્યા છે ઝાયરત કરવાને. અમે અહીંયા ઝાયરત કરી રાસુલ હુસેનની. અહીંયાથી અમે વિદા થઈને હવે આ ગલી અમે છોડી. આ તમે સવારની ગલી જોઈ શકો છો. સવારે સુનસાન હતું. રાતની તમારે મેં વિડીયો ગઈકાલની રાતની બતાવી. બજાર હતું. આ મોઈઝ અલી સલામ ટાઈમની મસ્જિદ છે. અહીંયા એમના ખત છે, પણ મેં અહીંયા વધારે વિડીયો નથી લીધી કારણ કે અહીંયા ફરમાન નથી વિડીયો લેવાનું, એટલે મેં નથી લીધી વિડીયો. ઓકે, અહીંયા ઝૈનબ અલી સલામના હરમ છે. અહીંયા અંદર એમના રોઝા મુબારક છે, જો મસ્જિદ શહીદ ઝૈનબ લખેલું છે. આ મસ્જિદ તુલુ છે. આ મસ્જિદ તુલુની દીવાર છે. એમ કહેવાય છે કે અહીંયા ઘણા બધા પથ્થરો અહીંયા જોઈન થઈને અહીંયા એની દિવાલ બની છે. મને હવે એટલી હિસ્ટ્રી ખબર નથી. અને આ જે છે મોલાતોના રૂકૈયાની ઝારત છે અહીંયા. પણ અમે જે ટાઈમ પર ગયા હતા એ ટાઈમ પર રૂકૈયા અલી સલામની ઝારત બંધ હતી. અહીંયા રેનોવેશનનું કામ ચાલી રહ્યું હતું, તો અમારે ઝારત નથી મળી. અમે બહારથી જ ખાલી એમને સલામ કરી અને અમે લોકો અહીંયાથી નીકળી ગયા હતા. હવે આપણે જઈશું અહીંયાથી નફીસા અલી સલામ. અને નફીસા અલી સલામના રોઝા છે. અમે લોકો અહીંયાથી હવે નીકળીને અમે કોસ્ટરમાં બેસી ગયા. આ જામિયા જોઈશી છે, પણ અમે લોકો વहाँ નહીં ગયા કારણ કે એ દૂર બી હતું ને અમારા પાસે એટલો વખત બી નહોતો કારણ કે અમારા લોકોને નીકળવું હતું આજે. તો એ હિસાબે અમે લોકો વहाँ ના જઈ શક્યા. અહીંયાથી જે રસ્તો પડે છે એ જામિયા જુઈશી તરફ જવાનો રસ્તો છે. આ જોવાય છે આપણે સામેની તરફ નીચે આ રસ્તો, અહીંયાથી જામિયા જુઈશી જવાય છે. ઓકે, અને આ પાછું કબ્રસ્તાન છે. આ ઘણું મોટું કબ્રસ્તાન છે. અહીંયા આપ બીજી બી વિડીયો જોઈ શકો છો કોઈ યુટ્યુબ પર જઈને કે આ કબ્રસ્તાનનું શું છે આખું. તો આ ઘણું મોટું કબ્રસ્તાન છે આખું. અમે હવે આવી ગયા છે જામિયા અલ અનવર. હવે અમે અહીંયા બપોરની નમાઝ પઢશું
ઝોહર અસર નમાઝ અહીંયા પડવાની છે મારે, ને અમે અહીંયાથી પછી અલવિદા થઈશું. ઓકે, તો આ બહારનો આખો હિસ્સો છે જામિયા અનવરનો, આપ જોઈ શકો છો અચ્છેથી. અમે લોકો પછી અહીંયાથી આ એન્ટ્રન્સ છે, આ આખો જામિયા અનવર, ITS વાલી મસ્જિદ. આપે મારા ફોટાઝ ને બધા વિડીયોઝ ઇન્સ્ટા પર જોયા હશે, તો થોડી મેં કોમેડી કરી છે આ ચીઝ પર કે ITS વાલી મસ્જિદ મેં આજે જોઈ લીધી. ઓકે, તો આ છે જામિયા અલ અનવર. ઓકે, અહીંયા અમારે નમાઝ હતી ઝોહર અને અસરની. અમે ઘણી તમક્કુન સે નમાઝ પઢી. અહીંયા પાણી બી પીધું અમે લોકોએ, અને પાણી બોટલમાં ભરીને લઈને બી આવ્યા ઘરે અહીંયા. ઓકે, અહીંયાથી હવે લોકો નીકળી રહ્યા છે અમે, ને હવે અમે લોકો જઈશું અહીંયાથી અમે ફેઝ જઈને અમે લોકો તૈયાર થઈને રેડી થઈને પછી અમે લોકો નીકળી જઈશું એરપોર્ટ તરફ. ઓકે, અમે લોકો એરપોર્ટ તરફ નીકળી ગયા. વहाँ શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચનના ઘણા દીવાના છે. અમારી સાથે જે કાર ડ્રાઈવર હતા, અમે એને પૂછ્યું કે તમારે ઇન્ડિયનમાં તમારે કોણ હીરો ગમે છે, તો એ કહે છે અમિતાભ બચ્ચનને. એના સોંગ લાગેલા હતા અમારા કારમાં બી. અમે લોકો ખુદ શોક હતા કે આ લોકો ઇન્ડિયાના અંદર એટલા ફેમસ છે, મતલબ ઇન્ડિયાના એટલા ફેમસ છે અમિતાભ બચ્ચન ને શાહરુખ ખાન. અમે લોકો અમારી ફ્લાઇટની કાઉન્ટર પર જઈ રહ્યા છે. અહીંયા બધી ફ્લાઇટ્સ હોય છે. આ શોપ હતી એરપોર્ટ પર જ. મેં અહીંયા ઘણું બધું હિસ્ટ્રીનું જોયું. આપ જોઈ શકો છો હિસ્ટ્રીના અંદર આ બધું ઘણું આપણે પડી ચૂક્યા છે, ને આ બધું અહીંયા મેં જોયું છે. એના અંદર પિરામિડ બી હતું, પિરામિડના બી સાઇન ને બધું અલગ અલગ તરહના ચીજો હતી મૂકેલી અહીંયા, કે એને પરચેસ કરી શકાય છે આપણે. બટ આપણે એ વસ્તુ કંઈ કામ લાગતી નથી, તો આપણે એ ખાલી આપણે જોઈ શકીએ છીએ. હવે અમે અહીંયા થોડી વેઇટ કરીને અમે અમારા ફ્લાઇટ તરફ ચાલી ગયા, ને અમે પછી ઇન્ડિયા આવી ગયા. આપને મારી આ વિડીયો ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કંઈ બી ભૂલચૂક હોય તો મને માફ કરજો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.